અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્ય દેવને ધરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. અંતરે સુખ સમજણનું ઠરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. નમસ્કાર. શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત આજે આપણી સાથે છે ડૉક્ટર જયેશ શાહ. બહુમુખી પ્રતિભા ધરાવતા ડૉક્ટર જયેશ શાહે અમેરિકામાં અનેકવિધ ક્ષેત્રોમાં નામના હાંસલ કરી છે. ઉત્તર ગુજરાતના પાલનપુર નજીકના ગામડામાં જન્મેલા જયેશ શાહે અમદાવાદની સેન સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું. એ પછી NHL મેડિકલ કોલેજમાં MBBS થયા બાદ અમેરિકા જઈને USC મેડિકલ સેન્ટરમાં 3 વર્ષની રેસિડેન્સી કર્યા પછી તબીબ પ્રેક્ટિસ શરૂ કરી. છેક 1987થી એક નામાંકિત ડૉક્ટર તરીકે તેમની ખ્યાતિ લોસ એન્જલિસ અને આસપાસના ક્ષેત્રોમાં ખૂબ જ જાણીતી થઈ. એમાં પણ એમની સૌથી મોટી વિશેષતા તે જેરિયાટિક અને ઇન્ટરનલ મેડિસિનના ક્ષેત્રમાં છે. સવિશેષ તો જેરિયાટિક કેર એ એક એવી બાબત છે કે જે સિનિયર સિટીઝનોએ તેમનું સ્વાસ્થ્ય કઈ રીતે જાળવવું એની તબીબી સેવા આપે છે. એમણે કોવિડ દરમિયાન તથા હૈતી અને જાપાનના ધરતીકંપ સમયે તેમજ સેન્ડી હરિકેન જેવી કુદરતી આફતોના સારું એવું ભંડોળ એકત્રિત કરીને અનેક સેવાભાવી કાર્યક્રમો પણ કર્યા છે. અમેરિકા અને કેનેડાના 70થી વધુ સેન્ટર ધરાવતા જૈના સંસ્થાના હાલ તેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે અને તેમનો વિશેષ ઝોક આજના યુવાનોને ધર્મ તરફ વાળવાનો છે. આ ઉપરાંત જૈન સેન્ટર ઓફ સધર્ન કેલિફોર્નિયાના પ્રેસિડેન્ટ તરીકે અને ત્યારબાદ એક અગ્રણી તરીકે આગવી સેવા કરી રહ્યા છે. જુદા જુદા નર્સિંગ હોમ,
સિનિયર રિટાયરમેન્ટ સેન્ટર્સ, હોમ હેલ્થ સર્વિસીસ અને હોમ પીસ સર્વિસીસ જેવી અનેક સંસ્થાઓમાં મેડિકલ ડાયરેક્ટર તરીકે પણ તેઓ કામગીરી બજાવે છે. મિલનસાર સ્વભાવ, સેવાપરાયણ, પરગજુ અને પોતાના વિષયના નિષ્ણાત એવા ડૉક્ટર જયેશ શાહ અનેક સિનિયર સિટીઝનો, જૈન સંસ્થાઓ અને સ્વૈચ્છિક અને સ્વાભાવિક સંસ્થાઓ માટે મદદ અને સહાયનો શીળો છેડો બની રહ્યા છે. ડૉક્ટર જયેશ શાહ સાથે વાત કરી રહ્યા છે આપણા ડૉક્ટર કુમારપાળ દેસાઈ. નમસ્તે. નમસ્તે સાહેબ. જયેશભાઈ, અમારે માટે આજે એક આનંદનો અવસર છે કે તમે વિશ્વકોશમાં આવ્યા છો, અને સવિશેષ તો અમને જે ઈચ્છા છે એ છે કે તમારી જે વિશેષતા છે અને તમે જે સરસ કામ કરી રહ્યા છો વિદેશમાં રહીને, એક બહુ મોટું કામ કરો છો, અને એના પડઘા મેં પણ સાંભળ્યા છે કે ઘણા લોકો તમારી પાસેથી સારવાર લઈ અને પોતાના જીવનને એક સરસ અને સુખી બનાવતા હોય છે. તમે વિશેષ કરીને સિનિયર સિટીઝનને માટે જે કામ કરો છો એની થોડીક વાત મને કરો તો બહુ આનંદ થશે. સાહેબ, કંઈ પણ શરૂ કરે પહેલા તમે મને જે એક આ તક આપી છે અને જે સમય આપ્યો છે એ માટે આપનો અને વિશ્વકોશ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર. હું અમેરિકામાં 43 વર્ષથી મેડિકલની પ્રેક્ટિસ કરી રહ્યો છું, અને મારી ટ્રેનિંગ મેં યુએસસીમાં લીધી. એ પછી મેં મારી પ્રેક્ટિસ ત્યાં લોસ એન્જલસ એરિયામાં જ 39 વર્ષ પહેલાં શરૂ કરેલી, અને વર્ષો જેમ જતા ગયા એમ મારી પ્રેક્ટિસ પણ એ રીતે થઈ કે જેમાં મારે ઉંમરવાળા સિનિયર સિટીઝન્સની પ્રેક્ટિસ વધવા માંડી, અને એ રીતે મેં સિનિયર સિટીઝન્સને ધ્યાનમાં રાખી અને એમને કેવી રીતે સ્વસ્થ રહેવું, આજે એમના ગોલ્ડન યર કહેવાય, જે સોનેરી વર્ષો કહેવાય, એ વર્ષોમાં કેવી રીતે સ્વસ્થ રહેવું અને પ્રોબ્લેમ્સને કેવી રીતે, તકલીફોને દૂર રાખવી, અને આ જે સમય છે એને કેવી રીતે એન્જોય કરવો, એને ધ્યાનમાં રાખીને જ પ્રેક્ટિસ કરીએ છીએ. જયેશભાઈ, તમે બહુ એક નવી આખી શાખા જેને કહેવાય જેરિયાટ્રિક્સ, એમાં જે કામ કર્યું અને સિનિયર સિટીઝનને જે મદદ કરી અથવા તો જેના સ્વાસ્થ્યની સુધારણા માટે જે તમે આખો ઉપક્રમ કર્યો, એટલે આ એક બહુ વિશિષ્ટ બાબત છે અમારે માટે કે જ્યારે જીવનની પાનખર હોય ત્યાં તમે વસંત લાવવાનો પ્રયાસ કરો છો, એના જીવનમાં એક ઉત્સાહ લાવવાનો પ્રયાસ કરો છો. તો તમારા આવા અમેરિકામાં જે વૃદ્ધો સાથેના અનુભવ હોય, સિનિયર સિટીઝન સાથેના અનુભવ હોય, એવા એક બે અનુભવ મને કહેશો? મને બહુ આનંદ થશે. આ તમે બહુ સરસ સવાલ પૂછ્યો છે. એ શરૂ કરે પહેલા એક વસ્તુ હું મારા સિનિયર સિટીઝન બધાને કહું છું કે હેલ્થ સ્પાન ઇઝ બેટર દેન લાઈફ સ્પાન. તમે કેટલા વર્ષો જીવો છો એને ધ્યાનમાં નહીં રાખો, પણ કેવી રીતે વર્ષો જીવી રહ્યા છો અને કેવી સ્વસ્થ રહીને એને કેવી રીતે તમે આનંદ માણી શકો અને સ્વસ્થ રીતે રહીને જીવો, એ વધારે અગત્યનું છે. આ તમે વાત કરી એમાં મને બે વસ્તુ બહુ સરસ રીતે યાદ આવે છે. અને હું મારા પેશન્ટ જે દર્દીઓ છે, અમુક તો 95 વર્ષના, 100 વર્ષના, 105 વર્ષના, અને તમે પૂછો તો હું તો ઘણા બધા એવા દાખલા યાદ આવે છે. એક ભાઈ 105 વર્ષના હતા અને પડી ગયા અને એમને હિપનું ફ્રેક્ચર થયું, તો હોસ્પિટલમાં દાખલ કરેલા. મેં ઓર્થોપેડિક ડાક્ટરને બોલાવ્યા કે ભાઈ આ ભાઈને તપાસ કરવાની છે ને એમને આપણે ટ્રીટમેન્ટ કરવાની છે. તો પેલા ઓર્થોપેડિક ડાક્ટરે મને કહ્યું કે ડૉક્ટર શાહ, આમની તો 105ની ઉંમર છે, હવે એમને ઘરે મોકલી દો, બેડમાં રહેશે, શાંતિથી જીવશે અને જે કંઈ સમય છે એ કાઢશે. પેલા ભાઈ દર્દી સાંભળી ગયા. મને કે ડૉક્ટર શાહ અહીંયા આવો કે છે. મેં કીધું શું છે ભાઈ? કે પેલા ઓર્થોપેડિક ડાક્ટરને બોલાવો, કે એમ નહીં ચાલે, કે મારી સર્જરી કરવાની છે અને હું ઘરે જવાનો છું. આટલું એમનું મનોબળ એટલું હતું. બીજા દિવસે એમની સર્જરી કરી. અઠવાડિયા પછી એ ભાઈ ઘરે જ વોકરથી ચાલતા ચાલતા ગયા. મારા એક બીજા પેશન્ટ 97 વર્ષના માજી, એમને મેં જોયા, એમને કંઈક નાનો પ્રોબ્લેમ હતો, મેં ટ્રીટમેન્ટ કરી અને પછી પ્રિસ્ક્રિપ્શન આપીને જતા હતા ઘરે. જતા જતા મને કીધું, ડૉક્ટર મને એક વર્ક એક્સક્યુઝ લેટર લખી આપશો? વર્ક એક્સક્યુઝ એટલે જે કામ કરતા હોય એ લોકો બીમાર હોય તો એમના જોબ પર એમને લેટર આપવો પડે, ભાઈ આજે હું બીમાર હતો એટલે કામ પર નથી આવ્યો. મેં કીધું તમે 97 વર્ષના તમે વર્ક એક્સક્યુઝ લેટર માંગો શું? હા, કે મારે કે હું કામ કરું છું હજુ અને મને
મારે વર્ક ઉપર લેટર આપવો પડશે, હું આજે કામ પર નથી જઈ શકી. અને બીજા એક માજીની વાત કરું તો એમને ટીવી ન્યૂઝ મીડિયાવાળા એમનો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા. એમનો 100 વર્ષની ઉંમર થઈ હતી અને એમની સ્વામી જન્મ જયંતિ ઉજવાતી હતી. તો પેલા ટીવી મીડિયાવાળાને થયું કે આ માજીને એક સવાલ પૂછીએ કે મજા શું છે આ 100 વર્ષની? તો પેલા માજી તો બહુ વિચક્ષણ અને બહુ શાંતિથી વિચાર કરીને પેલા ન્યૂઝ મીડિયા રિપોર્ટરની આંખમાં જોઈને કહે છે, તને ખબર છે કે છે there is no peer pressure, રાઈટ. કે મારા ઉંમરે કોઈનું પ્રેશર મારા પિયર્સનું પ્રેશર નથી. આટલા વિચક્ષણ પણ એક મને આશ્ચર્ય તમને જ્યારે જોઉં ત્યારે જયેશભાઈ એ થાય છે કે તમારા કુટુંબમાં તમારા અગાઉના વડીલો બધા એ બધા વ્યાપાર ક્ષેત્રે હતા, હીરાના ક્ષેત્રે હતા, અને હીરાનું ક્ષેત્ર એવું કે જે પ્રમાણમાં એ સમયે ઘણું આકર્ષક હતું. તો તમે કેમ હીરાના ક્ષેત્રમાં નહીં ગયા? બહુ સુંદર ક્વેશ્ચન. અને આ તો એક હકીકત છે. તમને તો ખબર નથી ને, તમે સવાલ પૂછ્યો છે. પણ હું જ્યારે મેડિકલ સ્કૂલમાં એન્ટ્રી મારી થઈ 1973ની સાલની વાત, એ વખતે અમદાવાદમાં નવનિર્માણ થયું હતું. આ નવનિર્માણને કારણે સ્કૂલો કોલેજો બધી બંધ થઈ ગઈ. તો બધું બંધ હતું એટલે હોસ્ટેલમાં રહેવાનો કોઈ, હું મારી જે વિદ્યાલયમાં હતો અમદાવાદ પાલડીમાં, તો 3-1 મહિના માટે બધું બંધ હતું. એટલે હું ગયો મુંબઈ, જ્યાં મારું ફેમિલી રહેતું, મારા બાપુજી, બા બાપુજી, મારા ભાઈઓ બધા હતા, ત્યાં હું ગયો. અને તમે કહ્યું એમ આખો ફેમિલીમાં બધા મારા વડીલો બધા હીરાના ઉદ્યોગમાં. તો મને થયું ઘરે બેસી રહીને શું કરવાનું, આપણે યંગ ઉંમર, આટલી જુવાન ઉંમરે તો કંઈક કામ કરીએ. તો હું ઓફિસે ગયો અને હાઈ ગ્લાસ લીધો હાથમાં અને હીરા જોવાનું શરૂ કર્યું. મારા ભાઈએ મને એમ કહ્યું કે તે મૂકી દે, અમે બે ભાઈઓ આમાં છીએ, આપણે થોડું ડાયવર્સિફિકેશન કરીએ, તમને આમાં ઇન્ટરેસ્ટ છે મેડિસિનમાં તો તમે એ કરો. અને 6-1 મહિના પછી મારા બાપુજીએ મને સવાલ પૂછ્યો કે આ લોકો આ હીરાના ધંધામાં આટલા બધા સફળ છે, આટલા સંપન્ન છે, તો તમને એમ નથી થતું કે એમાં રહું ને આમાં નહીં જવું? મેં કીધું બાપુજી, એક તમને વાત કરું, આટલું મેં વિચાર્યા પછી મને એમ લાગે છે કે એક રસ્તા ઉપર જો હું ચાલતો હોઈશ, મારી સાથે મારા ભાઈ પણ ચાલતા હશે જે આ હીરાના ઉદ્યોગમાં છે ને આટલા સફળ છે, પણ એ વખતે જો કોઈ માણસ મરતો હશે અથવા તો કોઈ બીમાર હશે રસ્તા ઉપર, તો એને હું જે મદદ કરી શકીશ ને એ એમના પૈસાથી નહીં કરીશ. મારા બાપુજી કે મારે તે મને બહુ ખુશ કર્યો અને તું સફળ થજે. આ રીતે મેં કર્યું. હવે એક મને પ્રશ્ન જયેશભાઈ સતાવે છે. અમે ઘણીવાર હસતા હસતા કહીએ છીએ કે આપણે કોઈ જૂની હોટલમાં જઈએ તો ત્યાં આગળ વાનગીનું લિસ્ટ આપે છે કે આજની શું વાનગી છે, તો આજે એમ કે રોટલી, દાળ, ભાત, શાક, ફલાણું, પાપડ, આ બધું મળશે. એમ ઘણા લોકો એમ કહે છે કે અમુક ઉંમર પછી વાનગીનું એક રોજે રોજ લિસ્ટ આવે છે. એમ તમારી પાસે આવા લોકો આવતા હશે જે સતત ફરિયાદ કરતા હોય કે મને આ છે, એને તમે કઈ રીતે ટ્રીટ કરો છો, એને કેવી રીતે સમજાવો છો? પહેલું તો એ છે કે અડધા પ્રોબ્લેમ તો એમની વાતો સાંભળીને તમે એમને કાન આપો, તમારા એમની વાત સાંભળો અને એક એક વસ્તુને ધ્યાન આપીને જવાબ આપો ને, તો એમને થયું કે મારા ડાક્ટરે મારી સાથે વાત કરી, મારા બધા જ પ્રોબ્લેમને એમને એક એક પછી એને છણાવટ કરી અને એના જવાબ આપ્યા. એનાથી અડધા રોગ તો મટી જાય છે. એમાં મોટા ભાગના એમના પ્રોબ્લેમ બધા ઉંમરને કારણે ક્રોનિક પ્રોબ્લેમ ચાલતા હોય. તો એમ કે હું મારી પ્રેક્ટિસની વાત કરું તો એમના જનરલ પ્રોબ્લેમ શું હોય કે સાંધાના દુખાવા હોય, બેકનો કમરનો દુખાવો હોય, પગના દુખાવા હોય, કે કોઈક વખત શ્વાસ ચડી જતો હોય ચાલવાથી, અથવા તો પછી રાત્રે ઊંઘ ના આવતી હોય, અને સૌથી મોટો પ્રોબ્લેમ કહીએ ને, કહે નહીં પણ અમે જે જોઈએ છીએ, એકલપણું એમને સતાવતું હોય છે. કારણ કે અહીંયા આપણે ભારતમાં તો સંયુક્ત ફેમિલી હોય અને એના કારણે ઘરના મેમ્બર સાથે હોય, પણ એના કરતાં વધારે ઘરનું કોઈ ના હોય તો આજુબાજુ નેબર્સ બી આપણા મદદ કરતા હોય. ત્યાં એકલવાળું એટલું સતાવે છે કે ઘરમાં એકલા હોય, દીકરા દીકરી બધા એમની રીતે સેટલ થઈ ગયા હોય, દૂર રહેતા હોય, અને ઘરમાં એકલા હોય, નેબર્સ બી એટલા નજીકમાં ના હોય, તો કોઈની સાથે વાત ના થાય, એમને બહુ સતાવતું હોય છે. તો ઘણી વખત એ લોકો આવે તો બસ એમને 15 મિનિટ તમારા એમના ડાક્ટર સાથે વાત જ કરવાની, અને કોઈ એમની વાત કરે, એમની વાત સાંભળે અને એના જવાબ આપે, એનાથી એમનું અડધું દુઃખ જતું રહે. એટલે હૈયું ઠાલવવાની વાત છે. આમાં મેં જોયું છે કે તમે એક પ્રકારની શ્રદ્ધા તમારામાં લોકોને હોય છે. મને યાદ છે કે શ્રી ચિત્રભાનુજી હતા તો એ આપની પાસે જ સતત તમારું માર્ગદર્શન લે.
તો આ તમે કઈ રીતે એક દર્દીને અથવા તો એક બીમાર માણસની સાથે કઈ રીતે વ્યવહાર કરો છો કે જેથી એને તમારામાં એક આમ ભાવ પેદા થાય? જે મેં કહ્યું એવી રીતે એમને તમે તમારા કાન આપો હમ હમ અને એ દરેક પ્રશ્નની છડાવટ કરીને એમના જવાબ આપો તો એમને એમ થાય કે આ ડાક્ટર મારો છે, બરાબર. આ મારી વાત સાંભળે છે, મારા બધા જે પ્રશ્નો હશે એના જવાબ મને આપશે. એમને એક વિશ્વાસ તમારી ઉપર બેસે ને હમ. પછી એ હૈયું ખોલીને એમના પત્નીને બી ના કહેતા હોય, બીજા કોઈને ના કહેતા, એ વાત તમને કરવા માંડે છે. એટલે એક તમારે વિશ્વાસ સંપન્ન કરવો, અને એમાંય આ મેડિકલ ફિલ્ડમાં બહુ જરૂરી છે કે તમારા ડાક્ટર અને પેશન્ટ સાથેની જે રેપો કે એનો જે સંબંધ તમે કેળવો, જેનાથી, અને આ એકાદ બે વસ્તુની વાત નથી, તમે કોઈ બરાબર. સ્ટોરમાં જઈને શર્ટ ખરીદી આવ્યા, હમ. તમે આ જિંદગીભરનો સંબંધ બાંધો છો. અત્યારે મારી પાસે જે 40 વર્ષથી પેશન્ટો આવે છે, હા એ એમના પુત્ર પુત્રીઓને અને એમના પ્રપૌત્રોને મારી પાસે મિત્ર આવે આવા છે, થયા સાથે છે. લાવે છે. હા, એટલે મને પેશન્ટ તરીકે મારી પાસે આવે છે. એટલે એ ટાઈપનો એક ગરોબો થઈ ગયો હોય, એક વિશ્વાસ સંપન્ન કર્યો હોય, જેથી એ લોકોને એમ જ થાય કે મારું કામ અહીંયા જ સરળ થશે, મને અહીંયા જ જવાબ મળશે ને મારી અહીંયા જ સરસ સારવાર થશે. એ રીતે એમનો વિશ્વાસ મારે કેળવો. સવાલ એવો હતો કે વૃદ્ધાવસ્થામાં કેટલાક જેમ કે અલ્ઝાઇમર છે કે આવા બધા જે પ્રશ્નો, એ કયા કયા રોગો વધારે માણસે સાવધ રહેવું જોઈએ આવા રોગો? સાવધ તો ઘણા બધા રોગોની વાત કરું, પણ એક તમે આ મુખ્ય, પ્રશ્ન હા. પૂછ્યો એટલે પહેલો તો હું એમ કહું છું હમ. કે વ્યક્તિએ સેફ રહેવું બહુ જરૂરી છે, કે ચાલતા કરતા પડી ન જવાય. અને હું ઘણી વખત મારા પેશન્ટને કહું છું કે ફોલ ઇઝ ધ બિગિનિંગ ઓફ ધ એન્ડ. વાહ. ડોન્ટ ફોલ થાય એમાંથી શું થાય, હિપનું ફ્રેક્ચર થયું હોય કે માથું બરાબર છે, હા. વાગે ને અંદર બ્રેઇનમાં હેમરેજ થાય કે કંઈક એવું, એટલે ફોલ પ્રિવેન્શન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે જે તમે ક્વેશ્ચન હા. પૂછ્યો એમાં જે કોમન પ્રોબ્લેમ્સ છે કે યાદશક્તિ જતી રહે, આલ્ઝાઇમર્સનું થાય, કે ચાલવાની તકલીફ પડે જેના કારણે થઈને પડવાની શક્યતાઓ વધી જાય, કે સ્ટ્રોક આવે હમ. જેના કારણે થઈને માણસ અપંગ થઈ જાય, અથવા તો હાર્ટ એટેક એવો આવે જેના કારણે થઈને હૃદય કામ કરતું ઓછું થઈ જાય, તો શ્વાસની તકલીફ પડે, ચેસ્ટ પેઇન થાય. એને હવે તમારો સવાલ એ હતો કે એને પ્રિવેન્ટ કેવી રીતે કરી શકાય. જેમ કહ્યું એવી રીતે ફોલ પ્રિવેન્શન માટે ત્યાં અમે એમ કહીએ કે તમે ઘરમાં એવી વ્યવસ્થા રાખો, ધારો કે હમ. ચાલવાનું હોય તો રેલિંગ એવી હોવી જોઈએ કે તમે ચાલતા હોય ત્યારે કંઈક પકડવાની મળી શકે. મળી શકે. બાથરૂમમાં હોય તો બાથરૂમમાં આમ યુઝ્યુઅલી બ્લેન્ક આમ સ્ટ્રેટ વોલ હોય છે, તો વોલની ઉપર તમારે એવા બાર મૂકી રાખવાના કે જરૂર પડે તમે પકડી શકો. Okay. ચાલતા હોય તો રગ એવા હોવા જોઈએ, સ્લીપરી ના હોવા જોઈએ, હમ, હમ. કે આ પડી જવાય, પડી ના લપસી જવાય. કાં તો રગ રાખવા જ નહીં, અને રગ રાખો તો એવા હોય છે કે સ્ટીકી એવા હોય છે જેમાં રફ સરફેસ હોય, જેથી કરીને તમે પડો નહીં. જરૂર પડે તો હવે એવી શરમ નહીં રાખવાની કે હવે મારે કોઈને કહેવું નથી કે હું ઉંમરવાળો થયેલો લાકડી નહીં ચાલે, લાકડી નહીં રાખવી, લાકડી રાખીને ચાલવું પડે તો ચાલવાનું. યાદશક્તિ માટે બહુ અગત્યની વસ્તુ એ છે કે મનનું સ્વાસ્થ્ય રાખવું ઘણી જરૂરી છે. તો એના માટે પૂરતી ઊંઘ લેવી, સારો ખોરાક લેવો, હમ, હમ. અને સારા મિત્રો રાખવા, અને મગજને કસરત આપે એવી એક્ટિવિટી ચાલુ રાખવી. એમાં કેવી રીતે કે વાંચન રાખવું, બરાબર. કે એવી ગેમ્સ રમવી, ધારો કે સુડોકો જેવી, કે શબ્દોની રમત હોય જેમાં તમારે શબ્દો બનાવવાના હા, હોય, બરાબર. કે ચેસ રમવાનું ગમતું હોય, પાના રમવાનું ગમતું હોય, પણ મિત્રો સાથે રાખવા. અને એનો એક જ મારે સિમ્પલ જવાબ આપવો હોય તો એક ડાક્ટરની સાથે તમારા બીજા 6 ડાક્ટરો તમારા હાથમાં છે, તમારી પાસે જે કયા 6 ડાક્ટરો, તમારો ખોરાક, હમ, હમ. તમારી એક્સરસાઇઝ, તમારી ઊંઘ, રાત્રે સુવાનું, સનલાઇટ બહુ જરૂરી છે, સૂર્યપ્રકાશ બહુ જરૂરી છે, આત્મવિશ્વાસથી કામ કરો, અને સારા મિત્રો રાખો જેમની સાથે તમે હળી ભળી શકો. એક મિત્રને હું કહું કે તમારી દવા છે, પણ જો મિત્રોનું ગ્રુપ હોય તો એ તમારી ફાર્મસી છે. વાહ. એ આખી ફાર્મસી ફાર્મસી ઊભી તમે કરી શકો, તમારા હાથમાં છે. બરાબર. આ 6 જો તમે ફોલો કરશો ને, જીવન એટલું સરળ થશે અને એટલું તમે સરસ રીતે આનંદ માણી શકશો. અને આજે હું કહું છું કે હમ. જિંદગીના જે છેલ્લા સુવર્ણ જે સમય આ કહેવાય, જેને તમે સુવર્ણ સમય કહો છો, હા, એને વૃદ્ધાવસ્થા. તમે એ વૃદ્ધાવસ્થાનો સુવર્ણ સમય, તમે આ વસ્તુઓનું પાલન કરશો તો બહુ જ આનંદથી તમે જીવન જીવી શકશો. વાહ, બહુ સરસ, બહુ સુંદર તમે, અને બહુ જરૂરી વાત આખી લોકોને પોતાનો ઉપયોગમાં આવે આ વૃદ્ધ પ્રકાર. અને આ જે 6 વસ્તુ કીધી એ તમારા હાથમાં છે. તમારે ક્યાંય
સ્ટોરમાં લેવા બાય કરવા Buy જવાની કરવા જરૂર નથી. જરૂર તમારે એનું પાલન કરવાનું છે. પણ આજના સમયમાં સૌથી મોટો પ્રશ્ન હું માનું છું ખોરાક છે. માણસનું ભોજન, એની ભોજનની સ્ટાઇલ છે, એ જે ખાય છે, તે જે ભોજન મળે છે, એમાં તમારું શું મંતવ્ય છે? અ, આપણી સંસ્કૃતિ જ કહી રહી છે અતિ સર્વત્ર વર્જયતે. કોઈ વસ્તુનું અતિ નહીં કરવું, મોડરેશનમાં લેવું. ખોરાકમાં સાત્વિક ખોરાક ખૂબ જરૂરી છે, જેમાં તમને મિનરલ્સ અને વાઇટામિન્સ પૂરતા મળી રહે. લીલા શાકભાજી છે કે મિનરલ જે હોય એ તમને તમારા ખોરાકમાંથી મળી રહે એ પ્રમાણનું તમારો ખોરાક રેગ્યુલર રાખવો જોઈએ. તમે ઘણું બધું વધારે પડતું તળેલું ખાતા હો, જેમાં તેલ ઘણું આવતું હોય, કે ઘણું વધારે પડતું ઘી પણ લેતા હો, અથવા તો ગળી વસ્તુ લેતા હો જેમાં શુગર વધારે આવતી હોય, તો એના કારણે થઈને હાર્ટના પ્રોબ્લેમ છે કે ડાયાબિટીસના પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ વધી શકે. એટલે હું એમ નથી કહેતો કે બધું બંધ કરી દેવું, પણ પ્રમાણસર લઈ મર્યાદામાં રહેવું. બરાબર. એની સાથે સાથે આ બીજા નટ્સ છે કે કાજુ છે કે કેશ્યુ બદામ છે કે પિસ્તા છે, એ બી થોડા થોડા 4 પીસ રેગ્યુલરલી લેતા હો, તેનાથી તમને તમારી તબિયત ઘણી સારી રહી શકે. હવે આજનો આખો યુગ છે ને એ સ્પર્ધાનો યુગ છે, કોમ્પિટિશન છે. યુવાનો બધા પોતાના કામમાં ને લાગે. એવી વખતે તમારો શું અભિપ્રાય છે કે જીવનમાં કયો મોડ લાવવો જોઈએ કે જેથી આ સ્પર્ધાત્મક યુગમાં યુવાન ટકી શકે અને છતાં આગળ વધી શકે સારી રીતે ને સ્વાસ્થ્યથી? આ એક વસ્તુ બહુ, આ સવાલ તમે એવો પૂછ્યો છે કે દુનિયાની એક વ્યક્તિને ટચ કરે એવો સવાલ છે, કે બેલેન્સ કરવું જિંદગીમાં એક ઘણું અગત્યનું છે. અને સ્પર્ધામાં એક વ્યક્તિ તણાઈ જાય પછી બસ, કાં તો સ્પર્ધા એવી હોય કે એમને અમુક પદ ઉપર જવું હોય, કે પોલિટિક્સમાં હોય તો અમુક પદ ઉપર જવા માટેની સ્પર્ધા હોય, કે બિઝનેસમાં હોય તો મારે અમુક સ્તરે જવા માટે અમુક પૈસા કમાવા માટેની દોડ હોય, કે જે ફિલ્ડમાં હોય એમાં એ સ્પર્ધામાં માણસ ડૂબી જાય અને બાકીની જે હેલ્થની જે જરૂરી છે એને જો ઇગ્નોર કરે તો એમાં એ ઇમ્બેલેન્સ થઈ જાય તો સફળ ના થઈ શકે. એટલે તમારું જે કામ છે એને કરો, પણ સાથે સાથે જે તમારો ખોરાક છે કે તમારી ઊંઘ જે જરૂરિયાત છે કે એક્સરસાઇઝનું છે એને તમે નિગ્લેક્ટ ના કરી શકો. એને પણ એટલું જ પ્રાધાન્ય આપી અને સમતોલ જીવન જીવે તો સારી રીતે આગળ વધી શકાય. હવે આ બધું તમે કરો પછી તમને એવું લાગે છે કે મારે કંઈક આ જે સિનિયર સિટીઝનોનું આટલું કામ કર્યું તો મારે હવે પછીની જે પેઢી આવે સિનિયર સિટીઝનોની એને શું આપવું? હવે પછીની જે સિનિયર સિટીઝનની પેઢી છે એને એક વસ્તુ સમજાવવાની જરૂર છે કે જિંદગીનો એક જ તમે ધ્યેય રાખીને જો કામ કર્યા કરશો તો જે ભવિષ્ય જે તમારું છે એને નિગ્લેક્ટ કરશો તો એ વખતે પછી ઘણું મોડું થઈ જશે કેવી રીતે એને જીવવું. એટલે અત્યારથી આ ઉંમરથી એને ધ્યાનમાં રાખીને, જે મેં 6 ડાક્ટર કીધા, એ જે 6 ડાક્ટરને હાથમાં એને ધ્યાનમાં રાખીને જો માણસ કામ કરે તો એમનો જે સુવર્ણકાળ જે એમનો જિંદગીનો ગણાય એ બહુ જ શાંતિમય અને સ્વાસ્થ્યમય જઈ શકે. સાથે સાથે ઘણી અગત્યની વસ્તુ છે કે એવી પ્રવૃત્તિઓમાં રચ્યા રહેવું કે જેથી તમારું શરીર અને મગજ બે એક્ટિવ રહે. શારીરિક શ્રમ પણ કરવો, સાથે સાથે માનસિક કામ પણ સાથે એક્સરસાઇઝ ચાલુ રાખવી જોઈએ. એક એ, અને બીજું સોશિયલ લાઈફ ઘણી અગત્યની છે કે તમે તમારા જે તમારો ગોલ હોય એની સામે જે દોડ કરી રાખો કે મારે બસ આ પૈસા જ કમાવા છે અથવા તો મારે આ પદ ઉપર જવું છે, એની જ ધ્યાનમાં રાખીને બાકીનું તમારા મિત્રો કે તમારા ફેમિલી જો ઇગ્નોર કરશો તો ભવિષ્યમાં એમાંથી પસ્તાશો. એટલે સારા મિત્રો રાખવા અને સારી સોશિયલ લાઈફ જીવવી ઘણી અગત્યની છે. એ મારે જો સાદા શબ્દમાં કહેવું હોય ને તો એ મનુષ્યનો એક ઓક્સિજન છે સોશિયલ લાઈફ. એટલે હું એમ માનું છું કે એકલતા એ આજનો એક મોટો રોગ છે, ઘણો મોટો રોગ છે. અને એકલતા માણસને ઘણી એની પોતાના જે ગોલ હોય એમાં અચીવ કરવામાં કદાચ એ દોટ મૂકે ને કરે, પણ સ્વાસ્થ્ય માટે એની ઘણી ખોટી અસરો થઈ રહી છે. તમારા આખા પરિવારને હું સારી રીતે જાણું છું. મણિભાઈ મહેતા છે, સવિતાબેન છે, આપના પત્ની રમીલાબેન છે, એ પણ એક સતત મેં જોયું છે કે કામમાં ગૂંથાયેલા હોય, બાળકોના ઉછેરની પાછળ ચિંતા સેવતા હોય. તો તમને એક ડૉક્ટર તરીકે પરિવારનું શું મહત્વ લાગે છે? જો કોઈ પણ વ્યક્તિને સારી જિંદગી જીવવી હોય તો પરિવાર એ બહુ અગત્યની વસ્તુ છે. અને જે મેં હમણાં વાત કરી કે
સોશિયલ લાઈફ હોવી જરૂરી છે. પરિવારથી શરૂ જ થાય છે. તમે તમારા સૌથી પહેલી વાત કે તમારા ધર્મપત્ની અથવા તમારા પતિ હોય એમની સાથેના સારા સંબંધો, એમની સાથેનું સારું જીવન, સાથે સાથે તમારા ભ્રાતા હોય, બહેનો હોય, કાકા હોય, કાકી હોય, ફુવા હોય, ફોઈ હોય, કૌટુંબિક પારિવારિક સંબંધો, ત્યાંથી તમારી સોશિયલ લાઈફ શરૂ થાય છે. તમારા બાળકોના ઉછેર માટે તમે પૂરતું ધ્યાન આપો, એમને જે જરૂર હોય એમાં તમે સાથે રહીને એમને મદદ કરો, જેથી એમનો અભ્યાસ સારો થાય, એમને સારું શિક્ષણ મળે. સાથે સાથે તમારા એક્સટેન્ડેડ જે પરિવાર કહો એને પણ સાથે રાખીને કામ કરો, તમને પણ આનંદ મળે અને તમારા પરિવારને પણ એનો તમને સપોર્ટ મળી રહે. એ બહુ અગત્યનું છે. અને એ રીતે અમે હવે તમે વાત પૂછી છે તો અમે અમેરિકામાં જે ફેમિલી સાથે રહીએ છીએ તો ભાઈઓ બહેનો બધા સાથે રહીને એવી રીતે રહીએ છીએ, કોઈ પણ પ્રસંગ હોય તો બધા સાથે રહીને 40-50 એક સાથે ભેગા થઈએ અને કોઈ પણ વીકેન્ડ જ્યારે શનિ રવિ આવે તો કોઈ એકના ઘરે સાથે હોઈએ. એમાં ખાલી અમને તો નહીં પણ બાળકોને પણ એટલું હૂંફ મળે છે અને એકબીજાને એટલી હૂંફ હોય, એકબીજાને એટલો સપોર્ટ એકબીજાનો મળે છે કે ઘણી વખત અમારા બાળકોને એમને કંઈ પ્રોબ્લેમ હોય તો અમારી પાસે નથી આવતા, એમના કઝિન એ જે એમના મિત્રોથી એમની પાસેથી જ સોલ્યુશન લાવી દે. અમને તો કોઈ વખત પાછળથી ખબર પડે કે આવું કંઈ થયું. એનો બહુ જ સારો એનું પ્રતિસાદ મળે છે. એટલે તમારા પરિવાર સાથેના પરિચયને કારણે મેં એક બીજી પણ વસ્તુ જોઈ છે કે વ્યવસાય કરવો પણ સાથે ધર્મના કામોમાં પણ રસ લેવો. મને ખ્યાલ છે કે તમે જૈન સેન્ટર લોસ એન્જલિસનું છે એના પ્રમુખ તરીકે પણ બહુ યશસ્વી કામ કર્યું છે. તો તમને શું લાગે છે આ વૃદ્ધાવસ્થા માણસ સિનિયર સિટીઝન હોય ત્યારે ધર્મ કેટલો ઉપયોગી બને? ધર્મ એ એક બહુ અગત્યની વસ્તુ છે. કારણ કે પહેલાં તો વાત કરું તો આપણે જન્મ્યા ત્યારથી આપણા સંસ્કારમાં એ છે અને એ સંસ્કાર આપણને ટકાવી રાખે છે. ક્યારે પણ એવી વ્યવસ્થા, એવો સમય આવ્યો હોય કે જ્યાં આપણને તકલીફ લાગે ત્યારે એ આપણો ધર્મ એટલો કામ લાગે છે કે એમાંથી આપણે બહાર બહુ સારી રીતે નીકળી શકીએ, એનો પ્રતિકાર પણ કરી શકીએ અને સારી રીતે બહાર પણ નીકળી શકીએ. અને જૈન ધર્મનો તો આપણો એટલો સરસ પ્રિન્સિપલ બધા એના છે કે જેને કારણે થઈને અમે અમારી પ્રેક્ટિસમાં, અમારા ડે ટુ ડે લાઈફમાં પણ એનો ઉપયોગ કરીએ છીએ. અને જ્યારે આપણા સુવર્ણકાળ જે સિનિયર ટાઈમ આવે ત્યારે જે એક્ટિવિટી કરવાની હોય તો એ ઘણી વખત તો અમારા જૈન સેન્ટરમાં સિનિયર્સ બધા આવે ને એમને એમ લાગે કે આ જ અમારું ઘર છે અને સવારે જાગે ત્યારથી એની રાહ જોઈને બેઠા હોય કે ક્યારે દેરાસર જઈએ, ક્યારે સેન્ટર ઉપર જઈએ અને બધાને મળીએ અને સોશિયલ લાઈફ એન્જોય કરીએ. તમે આ વાત કાઢી એટલે મને એક વસ્તુ, હું જ્યારે 2011માં જૈન સેન્ટર ઓફ લોસ એન્જલસનો પ્રેસિડેન્ટ થયો ત્યારે મને આ વિચાર આવ્યો, તમે કીધું એ જ જાતનો વિચાર આવ્યો હતો કે આપણા જે સિનિયર્સ છે એમને આપણે થોડું બહુમાન કરીએ અને એમને બી જોઈએ એ કેવી જાતની જિંદગી જીવી રહ્યા છે. કારણ કે આજ સુધી શું થતું હતું કે ધારો કે ઘરે બા બાપુજી હોય અને દીકરા દીકરી હોય અને દીકરો એમ કે પપ્પા આજે મારી બાસ્કેટબોલની ગેમ છે, તો પપ્પા બધું મૂકીને છોકરાને બાસ્કેટબોલમાં ગેમમાં લઈ જાય. પછી બાપુજી કે દીકરા આજે મારે દેરાસરમાં દર્શન કરવા ને પૂજા કરવા જવાનું. બાપુજી આજે જરા બિઝી છું, તમને કાલે લઈ જઈશ. આ જે જોયું છે અને બાપુજીને બીજો કોઈ છૂટકો નથી કારણ કે એમની પાસે એ ડ્રાઈવ નથી કરી શકતા. તો મને એમ થયું કે આ વસ્તુને ધ્યાનમાં લાવવાની જરૂર છે, બધાને સમજાવવાની જરૂર છે. તો અમે એક 3 કલાકનો પ્રોગ્રામ કર્યો. એમાં આનંદરાવ લિંગાયતભાઈ છે, એ આપણું છે મહારાષ્ટ્રીયન પણ બહુ સરસ ગુજરાતીનું લેખન કરે છે અને નાટ્યકાર પણ સરસ નાટ્ય લખે. તો એમને કહ્યું કે આવા એક વિષય ઉપર એક તમે નાટક લખો. એમને એક 1.5 કલાકનું નાટક લખ્યું. એ નાટક આપણા જૈન સેન્ટરના મેમ્બર્સ બધાએ ભજવ્યું, જોયું તો બધાએ પણ ભજવ્યું. અને પછી અમે એવું કર્યું કે આપણા આ જૈન એ વખતે 1000-1100 ફેમિલી હતા. તો એક અમે ઈમેલ બધાને મોકલી કે આપણા સેન્ટરમાં જે ભાઈ બહેનો 75થી ઉપરની ઉંમરના હોય બધાને આપણે બહુમાન કરવું છે. તો અમારી પાસે 55 એવા નામ આવ્યા. એ 55 ને અમે બોલાવ્યા. બહુમાન એ રીતે કર્યું કે પહેલા આ નાટક ભજવાયું. એ નાટકનો સબ્જેક્ટ આવો જે કયો વિષય એવો જ હતો કે ભાઈ
બા બાપુજી જે ઇન્ડિયાથી ભારતથી અમેરિકા આવીને રહ્યા છે, એમને કેવી ટાઈપની લાઈફ જીવી રહ્યા છે અને એમના પ્રશ્નો શું છે અને એ પ્રશ્નોને આપણે નિવારણ કેવી રીતે કરી શકીએ, એ બાબત લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. અમુક લોકોએ કહ્યું કે આ મારી આંખો ઉગાડી મારા બા બાપને હું કેવી રીતે રાખી રહ્યો છું, મારે આ ચેન્જ કરવાની જરૂર છે. અને પછી દરેક સિનિયરને અમે ચાંદલો કરી, શ્રીફળ આપી, શાલ ઓઢાડીને બહુમાન કર્યું અને એમને બધાને 1 મિનિટ બોલવાનો ટાઈમ આપ્યો. તમને જે કહેવું હોય, તમારી સમસ્યા જે હોય, જે કંઈ તમારે કહેવું હોય તમે કહો, બધાને. એ લોકોને એટલું સારું લાગ્યું કે આ અમારી જિંદગીમાં કોઈએ જે નથી કર્યું એ તમે આ કર્યું છે અને બધાને બહુ આનંદ આવ્યો. અને એ જે પિક્ચર લીધેલું છે એ પિક્ચર હજુ 15 વર્ષ થયા જૈન સેન્ટરના કપબોર્ડમાં, હજુ એ પિક્ચર કોઈએ ખસેડ્યું નથી. દુઃખની વાત એ છે કે 55માંથી લગભગ 30 જણા અત્યારે નથી આપણી સાથે, ખાલી 20, 22, 25 જણા રહ્યા છે. પણ બધાને એ સબ્જેક્ટ ઉપર ઘણો આનંદ થયો કે આ સબ્જેક્ટને ટચ કરવા જોઈએ. આંખ ખોલી તમે કે ભાઈ આ વસ્તુ પણ તમારા યુવાનોને પણ ખ્યાલ આપ્યો. એટલે આમ તમે જુઓ તો તમે સિનિયર સિટીઝનોની સેવા કરી, તમે હીરાનો ઉદ્યોગ છોડી અને આ ઉદ્યોગ, સેવાનો ઉદ્યોગ સ્વીકાર્યો. એટલે તમારા જીવનમાં અમે ઈચ્છીએ કે હવે વધારે ને વધારે તમે પ્રગતિ કરતા રહો અને સમાજને કંઈક વધુ વિશેષ આપી જ રહ્યા છો. પણ સમાજ છે, ધર્મ છે, તબીબી સેવા છે, આ બધામાં તમારું સરસ યોગદાન થાય એ માટે તમે આટલો સમય ફાળવ્યો. વિશ્વકોશ વતી તમારો ખૂબ આભાર માનું છું. નમસ્તે. આભાર તો મને તમે એક તક આપો આભાર માનો, તમારો આભાર, વિશ્વકોશ ટ્રસ્ટનો આભાર, પણ સાથે સાથે હું સમાજને આભાર માનું છું કે મને તક આપે છે સેવા કરવાની. એ તક બધાને મળતી નથી હોતી. આ દુનિયામાં 7.5 બિલિયન લોકો છે, એમાંથી ભગવાને આપણને ચૂઝ કર્યા છે, તો આ તક મળી છે એનો સારામાં સારો ઉપયોગ કરવો એ જ મારી ખ્વાહિશ છે અને હું કરતો રહીશ. અને ખૂબ ખૂબ આભાર મને આ તક આપી એ માટે.